ગોગડી ભાભી તમે આવ્યા ને બહુ રાજી થી, મારો ભાઈ આવ્યો, તું આવી ગોગડી ભાભી, મારો ગોગડિયો આવ્યો, માં ઢીંગલી તો કેવી રમાડે. આવું જ પડે જ ને, તમે રોવા મીડા ને તો પછી મેં એમાં ગોગડાને કીધું તમારા ભાઈને, મેં કીધું લંગુબેન બિચારા રોવા મીડા, ગોગડા હાલો, એને એકલું એકલું લાગે છે ને ઢીંગલી બહુ રોતી હતી ગોગડિયા વગરની, કારણ કે હમણાંથી ગોગડીઓ બહુ રમાડતો, આપણે બધા બહુ રમાડતા હતા, અને લંગુબેન રોવા મીડા ને એટલે પછી અમે આવ્યા. તમે રોવા મીડા ને એટલે બહુ જીવ બળતો, તમારા ભાઈને બહુ જીવ બળ્યો. ટીપલી બિચારા આવ્યા છે, એ દુનાઈ આવ્યા છે ને મેન રોયકા છે, અને હવે મને કામ વાળી હોતન રાખી દીધી. ઓલી છોકરી નથી જો ઢીંગલી રમાડે, એ બિચારી આવે છે કામ કરવા, 17-18 વર્ષની છે, અને હું રાખું છું દીકરી ઘોડે. મારે એક દીકરી હતી ના બીજી, તો બિચારી થાય કામ કરાવે છે, અને હું એને હારો કામ કરાવું, મારે ખાલી રસોઈ એવું બનાવવાનું હોય, બીજું કામ કરાવું. એને ઢીંગલી રમાડે, ઢીંગલી એને બહુ વાલી છે, એટલે તો હારું લ્યો કામ વાળી રાખી દીધી ને તો તમારું ઉપાધિ નહીં, હારી છે બિચારી. રાખજો. શું નામ છે તારું બેટા? મારું નામ શિંટુડી છે. અરે તારી જાતની શિંટુડી, હાલ બેટા ખાવા બેસી જા, તાર નથી ખાવું? ના ના માસી, મને અત્યારમાં ખાવું ન ભાવે, હું 2 વાગે જમું, મને ભૂખ નથી લાગી. મને કીધું તો લંગુ માસીએ જમવા બેસી જાય એમ, પણ મને ભૂખ નથી. ગોગડી માસી, મમ્મી હવે આપણે ઢીંગલીને ઘરે લઈ જવાની છે. હો ઘરે લઈ જાશો મારો દીકરો, મારો ગોગડિયો. મમ્મી ઢીંગલી વગરનું મને ગમતું નથી. હા એને લઈ જ જવાની છે ઘરે. હો બેટા રમાડી લે, હાલ તાર જમવું નથી? બહુ રમતિયાળ થઈ ગઈ નહીં લંગુબેન, કેવી રમેશ ઢીંગુડી. ગોગડિયા બેટા રમાડજે હો મારો દીકરો બેન ને. મમ્મી હું ઢીંગુને તેલીને બાર લમ્મા લઈ જાવ? હા લઈ જા, પાડતો નહીં હો બેટા, રમાડજે હો મારો દીકરો. હો મમ્મી નહીં પાલું હો. બહુ વાલી હો ભાઈ ઢીંગુડી, બહુ. લંગુ તારી ભાણકી બહુ ગોગડિયાને વાલી હો. તું વહી આવી ને આયા, એ 2 દી રોયો નકરો. બોલ ગોગડી મને ફોન કરીને કે ગોગડા તમે ઘરે આવો ને, સાનો નથી રહેતો, ત્યાં કામ નતો મને હખે કરવા દેતો, ને પછી હું ફટાફટ ઘરે આવતો ને આઈસ્ક્રીમ ને એવું કઈક લઈ દઉં તો એ સાનો રાખતી એને. બોલ ગોગડી, ઈ તો બધું ઠીક ગોગડી ભાઈ, હું તને એક વાત કહું, ગોગડીયાએ લીલો શર્ટ પહેર્યો, મારા ભાઈએ તે લીલો શર્ટ પહેર્યો, આ બેયને કેમ લીલા તે પહેરાવ્યા હે ગોગડી? ઈ ભાઈ કાઈ નહીં, મારો ઘાઘરો એક પડ્યો હતો ને તેનું કાપડ બહુ સારું હતું, તો મેં કીધું કાઈ નાખી નથી દેવો, મેં કીધું. પછી ઝીણકીને કીધું, મેં કીધું ગોગડિયાનો અને મારા ગોગડાનો બેયનો બાપ દીકરાનો શર્ટ સીવી દે. તે ઝીણકી બેયના શર્ટ સીવી દીધા. કઈ નાખી દેવાય એવો સારો કાપડનો, મારે નહોતો પહેરવો એટલે. કઈ હું જોને લંગુબેન એના ઘાઘરાના તો કપડા પહેરાવે, કેવી છે આ બાયડી. સારી જ છે, આવી બાયડી આ જન્મમાં મળે જ નહીં મારા ભાઈ. ગોગડી ભાભી તો ડાયમંડ છે, ડાયમંડ. હવે સારી જ છે, કાંઈ વાંધો નથી મારા ભાભીમાં. ટીંટુડી હાલ તું ખાવા બેસી જા બેટા મારી દીકરી, હાલ. ના ના મારે નથી ખાવું લંગુ માસી, તમે ખાઈ લ્યો. હા તે કાંઈ વાંધો નહીં, જાઓ ઓલા છોકરા રમે ને, તાર રમવું હોય તો રમ બેટા. બિચારી બહુ હારી હો છોકરી, મને એમ થાય મારી દીકરી છે હો. એટલે ગોગડી ભાભી દીકરી ઘોડે દેને રાખો. ગોગડી ભાભી શ્રીમત ને કેટલી વાર છે? આ રવિવારે જ છે ને શ્રીમત તો? એ હા બાપા રવિવારે જ છે, કાંઈ વાર નથી, 2-3 દી રહ્યા છે, અને તમે વહી આવજો પાછા હટ. 2-3 દી વહી આવજો. એક કામ કરો, અમારી હારે દાલો, પણ ડોશીમાં હોતાય મર્યા છે, તમને ખબર છે? ડોશીમાં કેમ અહીંયા આવ્યા ગોગડી? ઈ તો હું મરી જાઈશ ને તો મહણિયામાં હારો હારે જ આવવાના છે, પછી અહીંયા કોણ એની હાર સંભાળ લે? હું મરીશ ને તો અહીંયા હારો હારે આવવાના છે, મહણિયામાં જ મારી હારો હારે ખોડાવાના છે. એ ડોશીએ કેવું કર્યું તું તમને ખબર છે? અહીંયા દાયવા છે, જો ડીશ માથે મૂકી છે, પગ સડાવ્યા છે, શીબરી માસી નો પગ સોરી ગયા તા. બોલો ગોગડી બટાવ પેલા ખાઈ લેવી, પછી બધા વહીવટ કરજો ને. થોડોક વહીવટ કરવા ગયો ને ટીપલી ફાઈ, પછી વાતું ખાહો નિરાય તે. હે પગ સોરી ગયા તા ડોશમાં? હું લેવું શીબરી માસી નો પગ લઈ ગયા તા? હા લંગુબેન, ડોશી એવું કર્યું તું, શીબરી માસી નો પગ સોરી ગયા. રાતે શીબરી માસી હુતા તા ને તો એનો ઓલા શીબરી માસી બિચારા ઓઢીને હુતા તા, એનો બ્લેન્કેટ કાઢી નાખ્યો અને પગ કાઢી લીધો. ખેહીન પગ લઈને વિયાઈ ગયા. શીબરી માસીને ખબર પડી જ ગઈ હતી કે ડોશી જ લઈ ગયા હોય એમ. પછી સવારમાં બધી અમને વાત કરી, પછી હું ગઈ ડોશી ભૂત બંગલે, તમે પગ લઈ ગયા? હા કે હું પગ લઈ જઈશ, કે દઈ જાય 2 દીમાં. મારે મને કે એવું મન થયું છે શીબરીને એવા પગ ચડાવ્યા તો મારે પહેરવા. વેન કર્યું એવા પગનું વેન કર્યું. બોલો આપણે કેમ બાજુવાળા રમકડું લાવ્યા હોય તો આપણા છોકરા વેન કરે ભાળીને, આ ડોશી આવા વેન કરે લંગુ બેન?
અત્યારે મેં ના પાડી હતી, મેં કીધું લંગુબેન રોવા માંડ્યા છે ને એની હાહુ ફોન કરીને એને ગાળું ને એવું બધું દીધું ને જેમ ફાવે એમ બોલ્યા ને તે લંગુબેન રોવા માંડ્યા. મેં કીધું મારા ગોગડાને મેં ફોન કર્યો ને હું ને મારો ગોગડો ને મારો ગોગડીયો તઈને જાવી. મેં કીધું ત્યાં તો મોર છાઈ કે મારે આવું જ નહીં, અમે રોકાવાના નથી, શિબરી માસી ને મજા નથી, હવે જિંદગી શ્રીમત ની ફૂલ તૈયારી કરવાની છે, અમે ત્યાં ઊભા પગે ખાઈને તરત વહી આવવાના. તોય મેરા કે નહીં મારે આવું. હવે પગ હોતે એને ચડાવ્યા, બોલો હું કરવી બળતરા. એવા પગ એને આ શિબરી માસી નો પગ લઈ ગયા ને એવા ને એવા બે પગ બનાવડાવ્યા ડોશીએ. ગમે ને કોન્ટેક્ટ કર્યો હોય કે ઓનલાઈન મગાવ્યો હોય તો કઈ ખબર નહીં, મને લાગે ફ્લિપકાર્ટ માં જ મગાવ્યા હશે, ડુપ્લિકેટ હોય ને એવા પગ છે મેં જોયા હતા. શિબરી માસી ને થારા પગ ચડાવ્યા હતા ડોક્ટરે, ના ભેંસના ચડાવ્યા હતા, અને આ ડોશીએ ઓનલાઈન ફ્લિપકાર્ટ માં જ મગાવ્યા ટાંગા. હું કરવી બળતરા કયો હશે ભયવ જેવા સેવ આપડા ડોશી છે. હું કરવું ગોગડી ભાભી કે ગોગડી બટા કરી લે, મારી વાતો જેટલી કરવી હોય એટલી કરી લે હો. તારી નણંદ ને લંગુ ને કરી લે, કાળિયા કલુટા ને કહી દે મહણિયા ને જોઈ બેઠો. મારા વાલા ડોશી ભાઈ એવું ખોટું ડો લગાડાય, તમે કંદડો દેવા. શિબરી માસી નો પ્લાસ્ટર વાળો પગ તમે લઈ જાવ નમૂના હાટું, અને એવા ને એવા તમે ફ્લિપકાર્ટ માંથી મગાવ્યા. હાસુ બોલો, તમારા બાપના હમસા પગ ક્યાંથી તમે મગાવ્યા ડુપ્લિકેટ? તો લઈ જ જાવ ને. શિબરી કેવી ખાટલે પડી રે ટાંગા સડાવીને, અને મને શોખ ન થાય? મને એવો શોખ થાય ભાઈ મારે ભેંસના ટાંગા સડાવવા છે, અને મેં ફ્લિપકાર્ટ માંથી જ મગાવ્યો. ઓલી શોપસી એવી કઈક એપ ન થાવતી એમાંથી મગાવ્યો. મને ખબર છે ફ્લિપકાર્ટ માં કાઈ હડી ગયેલા પેટની વસ્તુ આવે, એમેઝોન માં ભંગાર વસ્તુ આવે, આ શોપસી માંથી મેં મગાવ્યા. મને ઈ ગમે, એપ બહુ સારી છે, સસ્તી. એક પગ કેટલા નો આવ્યો કઈ દે હાલ. હવે કઈ સસ્તા થોડા આવે, મોંઘા દેવા છે. 1000 નો એક પગ હશે, બોલો ભેંસ નો કઈ મફત થોડા મળે, અને આ પ્લાસ્ટિક ના છે, અસલી ભેંસ ના પગ નથી કઈ. આવ મફત માં લીધા છે ગોગડી, મેં પેમેન્ટ જ નથી કર્યું. મેં કેશ ઓન ડિલિવરી માં ઓર્ડર કર્યો હતો, અને હું ગૂગલ પે ને એવું તો વાપરતી નથી, મારે ચાલુ કરાવવું છે. કેશ ઓન ડિલિવરી માં મેં ઓર્ડર કર્યો હતો, મેં ઘરે પાર્સલ આવે ને તો પેમેન્ટ દેવાનું. ઓલો આવ્યો ને એટલે મેં સીનવી લીધા, અને કઈ ઓટીપી નો દીધો ને પૈસા નો દીધા ને કાઈ નો દીધું, અને ઈ ભાગી ગયો. પછી એમને મફત માં લઈ લીધા છે પટાંગા. તો તમે ગૂગલ પે પેલા તો ચાલુ નહોતું કર્યું? થોડાક દી પેલા ચાલુ તો કર્યું તું ગૂગલ પે, પણ એકવાર એક થઈ ગયું તું. મારા એમાં 3 રૂપિયા કોકે એક કરી લીધા, લઈ ગયા તા ગૂગલ પે. બીજા કોકે મારામાં ચાલુ કરી લીધું તું. પછી મેં કીધું પૈસા મારા વૈયા જાય, 3 રૂપિયા વૈયા ગયા આખા. એટલે આખી રાત તે દી તો આખી રાત સૂતી નહોતી ને 2 દી ખાધું નહોતું, 3 રૂપિયા વૈયા ગયા ને એટલે. પછી તે દોનું નિયમ લઈ લીધો, આજથી ઓનલાઈન કાંઈ ધંધીના કરવાના જ નહીં. એટલે સારું તે હવે જાઓ, હવે ખાઈ લ્યો. માથે થાળી ચડાવી, અહીંયા અમારી આરે ગળસો હતો ને માથે થાળી ચડાવીને ક્યાં મરવું છે તમારા ડોશમાં? ના મારે અહીંયા કાંઈ ખાવું નથી. હું તો લંગુના એસી વાળા રૂમમાં હમણાં વહી જાય ખાવા, મને અહીં ગરમીની નો મજા આવે. હા તે ખાઈ લો, જાઓ તમ તારો, અમે અહીં ખાઈ લેવી. અને આવું હોય પછી ગાડીમાં ચડી જાજો, હમણાં જમીન નીકળવાનું જ છે 4 વાગે. હા મારી દીકરી, મારી ગોગડી, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ મારા વાલા ડોશીમાં. જાવ ખાઈ લ્યો હો, ટાંગા હાસવજો, કોઈ લઈ ન જાય. ગયા લ્યો ડોશીમાં વયા ગયા. લંગુબેન હાલો હવે આપણે ખાઈ લેવી, અને છે ને બીજી કાંઈ બળતરા ન કરતા ને. તમારે હાહુએ ભલે ગાળું દીધી, સાંભળી લેવાનું. હવે છે ને તમે અહીં વહી આવ્યા છો, અને હું રમે અહીંયા વહી ગઈ છે, અને તમારા હાહુ છોકરા વગરના હાવ થઈ ગયા છે, એટલે તમારે ગાળું બાળું દે ને તો ખાઈ લેવાની. રોવા બોવાનું કાંઈ નહીં. હવે તમને તમારો ઘરવાળો ક્યાંથી કામવાળી રાખી દીધી, આવો સરસ મજાનો બંગલો રાખી દીધો, કાંઈ ઘરે કાંઈ ઘટવા નથી દેતો. 50,000 40,000 તો પગાર છે, તો હું ઉપાધિ છે તમારે? ખાઈ પીને કરો જલસા. હું એને ઈ જ કહું છું ગોગડી બેન, તમે એને સમજાવતા જાજો કે ભાઈ હવે તારે કાંઈ વાંધો નથી, હવે મારા મમ્મીનું તારે કાંઈ ગણીને ગાંઠે નહીં બાંધો. ના ટીપલી ફઈ હવે અહીંયા રહી ગયા છે, ઈ હવે ઢીંગલી નાખો દી રમાયડા કરે, કાલો બોલો રે. ન કરી એમ થાય ભાઈ એકલી છે લંગુ તો મૂંઝાય, હું તો આખો દી ઘરે હોય નહીં. પણ આ ટીપલી ફઈ છે, પછી આવડી ઓલી છોકરી રાખી દીધી છે, ઈ આખો દી હોય. પછી અમારી ભીંગુડી છે, તો પછી હું હવે સિયાને સમજાવતા જાજો. હાચી વાત છે લંગુબેન, હું કામ ખોટી બળતરા કરો છો? તૈયાર થઈ જાવ, હાલો મજાના આપણે જલસા કરશું. આરે જીણકીનું શ્રીમત છે અને લ્યો જીણકીને ફોન કરું, મને કે લંગુબેન આર મને વાત કરાવજે ગોગડી બેન, અને ઈ કે મારે ઈ કે વાત કરવી છે, એને હમણાં ફોન કરું. હાલો પેલા ખાઈ લે પછી ફોન ના વહીવટ કરશું. હા ખાઈ લેવી. હાલ હાલો મારા વાલા સબસ્ક્રાઇબર બધા જમવા, અને કમેન્ટ કરીને તમે બધા કહો છો ગોગડી બેન ફેસ રિવીલ ક્યારે કરવાના? ફેસ રિવીલ કરવાનું જ છે, અને નેક્સ્ટ વિડીયો આવશે ને એમાં ફાઇનલ તારીખ કહેવાની છું કે ક્યારે ફેસ રિવીલ કરવાની છું. એટલે ટેન્શન લેતા નહીં તમે, ફેસ રિવીલ કરવાનું જ છે.
અને હાલો બધા જમવા, જો સરસ મજાનું જમવાનું બનાવ્યું છે મેં, લંગુબેન અને ટીપલી ફઈએ. તો હાલો બધા જમવા, દાળ ભાત શાક રોટલી. અને બીજું કે તમારો દિલથી આભાર, થેન્ક યુ તમારો કિંમતી ટાઈમ આપવા બદલ.